ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ નામ સાંભળતા જ મગજમાં શું આવે? હાઈ પ્રેશર મેચ, જબરદસ્ત શોટ્સ અને સતત બદલાતી રમત. આવા માહોલમાં કોઈપણ બેટ્સમેન માટે એકધારું સારું રમવું એ લગભગ અશક્ય જેવું જ છે. તો એક સવાલ છે, શું કોઈ એવો બેટ્સમેન હોઈ શકે જેણે આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હોય, એટલે કે ઓરેન્જ કેપ જીતી હોય, અને છતાં એકવાર પણ શૂન્ય પર આઉટ ન થયો હોય? ટી20 જેવા ફોર્મેટમાં જ્યાં દરેક બોલ પર રન બનાવવાના દબાણમાં રિસ્ક લેવું જ પડે, ક્યાં આ વાત સાવ અશક્ય લાગે છે, નહીં? પણ માનો કે ના માનો, આ સિદ્ધિ કોઈએ મેળવી છે. અને એ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગુજરાત ટાઇટન્સનો યુવા અને ટેલેન્ટેડ બેટ્સમેન સાઈ સુદર્શન છે. આ એક એવું નામ છે જેણે આઈપીએલમાં સાતત્યની એટલે કે કન્સિસ્ટન્સીની વ્યાખ્યા જ જાણે બદલી નાખી છે. ચાલો પહેલાં એની કારકિર્દીના આંકડા પર એક નજર કરીએ. 40 મેચમાં લગભગ 1800 રન અને એવરેજ જુઓ, લગભગ 50ની. અદ્ભુત છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે ખાલી રન જ નથી બનાવતું, પણ દરેક વખતે ટીમ માટે એક મજબૂત પાયો નાખે છે. પણ આ બધા આંકડાઓમાં જે વાત સૌથી વધુ ચોંકાવનારી છે એ છે આ આંકડો 0. જી હા, એની આજ સુધીની આઈપીએલ કારકિર્દીમાં સાઈ સુદર્શન એકવાર પણ 0 પર આઉટ નથી થયો. જરા વિચારો, આ કેટલું અકલ્પનીય છે. તો ચાલો હવે આપણે સીધા એ સિઝનમાં જઈએ જ્યાં આ અનોખો રેકોર્ડ બન્યો હતો. વાત છે 2025ની, જે સિઝનમાં સાઈ સુદર્શને ઓરેન્જ કેપ પોતાના નામે કરી. એ સિઝનમાં એણે કુલ 759 રન ફટકાર્યા હતા, ટુર્નામેન્ટમાં સૌથી વધુ. આટલા બધા રન બનાવવા એ કોઈ નાની સૂની વાત નથી, અને આ જ કારણ હતું કે ઓરેન્જ કેપ એના માથે શોભી રહી હતી. અને એની સાતત્યતાનો સૌથી મોટો પુરાવો એની એવરેજ 54.21. આનો સીધો મતલબ એ થાય કે લગભગ દરેક મેચમાં 50થી વધુ રન બનાવતો હતો. આવી કન્સિસ્ટન્સી ભાગ્યે જ કોઈનામાં જોવા મળે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. એણે આ બધા રન બનાવ્યા, પણ કેવી રીતે? 156થી પણ વધારેના સ્ટ્રાઇક રેટથી. આ બતાવે છે કે એ માત્ર ટકીને રમતો નહોતો, પણ સામેવાળી ટીમ પર પૂરેપૂરું પ્રભુત્વ જમાવીને તેજીથી રન બનાવતો હતો. ટી20માં આ જ તો જોઈએ. હવે એક સવાલ થાય કે શું સુદર્શન આ સિદ્ધિમાં એકલો છે? આઈપીએલમાં એક બીજો ખેલાડી પણ છે જેણે 1000થી વધુ રન બનાવ્યા છે, અને એ પણ ક્યારે શૂન્ય પર આઉટ નથી થયો. ચાલો જોઈએ એ કોણ છે. જી હા, એ છે કોલકાતા નાઇટ રાઇડર્સનો ધમાકેદાર ફિનિશર રિંકુ સિંઘ. એની સિદ્ધિ પણ એટલી જ અસાધારણ છે, અને આ વાત સાબિત કરે છે કે આ લેવલનું પરફોર્મન્સ કેટલું દુર્લભ છે. તો ચાલો અહીં આપણે બંને ખેલાડીઓની સરખામણી કરીએ. બંનેએ 1000થી વધુ રન બનાવ્યા છે અને બંને શૂન્ય પર આઉટ નથી થયા. કમાલ છે. પણ જે એક વાત સુદર્શનને આ ક્લબમાં પણ અલગ પાડે છે તે છે ઓરેન્જ કેપ. મતલબ કે એણે આ અકલ્પનીય સાતત્યની સાથે સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. પણ સવાલ એ છે કે આ રેકોર્ડ આટલો બધો મહત્વનો કેમ છે? 0 પર આઉટ ન થવું એ ટી20 ક્રિકેટમાં આટલી મોટી વાત કેમ ગણાય છે? ચાલો આ સિદ્ધિને જરા ઊંડાણથી સમજીએ. કારણ કે આ સિદ્ધિ એ ખરેખર ટી20 પરફેક્શન છે. એનો મતલબ એ છે કે એક તરફ આક્રમક રમત રમવી, મોટા શોટ્સ મારવા, અને બીજી તરફ એટલી મજબૂત ટેકનિક અને માનસિકતા રાખવી કે તમે એક પણ રન બનાવ્યા વગર પેવેલિયન પાછા ન ફરો. આ બેલેન્સ જાળવવું અત્યંત મુશ્કેલ છે. અને આ વાત બિલકુલ સાચી છે. આ માત્ર આંકડા નથી, આ એક ખેલાડીની માનસિક મજબૂતાઈની, એના કૌશલ્યની અને એની રમત પ્રત્યેની સમજની કહાણી છે. આક્રમકતા અને વિશ્વસનીયતાનું આનાથી વધુ સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આજના જમાનામાં જ્યાં ટી20 ક્રિકેટ એટલે પહેલા બોલથી જ આક્રમણ, શું આવા માહોલમાં ભવિષ્યમાં કોઈ ખેલાડી સાઈ સુદર્શનના આ સંપૂર્ણ રેકોર્ડની બરાબરી કરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણને સમય જ આપશે.